હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું એકવાર બનાવી મહિના સુધી ખાઈ શકાય તેવા લસણિયા સેવ મમરા બનાવીશું. અને જો તમે માર્કેટ જેવા સેવ મમરા ક્યારેય ઘરે ન બનાવ્યા હોય તો આજે આપણે લસણિયા સેવ મમરા ઘરે જ બનાવીશું. અને આની તમે સૂકી ભેળ પણ બનાવી શકો. તો ચાલો બનાવીએ. તો તેના માટે અડધો કપ શીંગના દાણા સાથે 2 સ્પૂન ડાળિયાની દાળ આવે તે લીધી છે, અને 8 થી 10 લસણની કળી સાથે 1 લીલા મરચાના ટુકડા અને 8 થી 10 મીઠા લીમડાના પાન લીધા છે. તો સૌથી પહેલા આપણે ખાંડણીમાં 8 થી 10 લસણની કળી એડ કરીશું. પણ જો લસણની કળી નાની હોય તો થોડી વધારે એડ કરવાની. અને લસણની કળીના ફોતરા અલગ નહીં કરવાના. અને આ રીતે આખી રહે એ રીતે વાટવાની. તો હવે તેને સાઈડમાં રાખી સાથે આપણે મમરાને પણ શેકી લઈએ. તો ગેસની ફ્લેમ સ્લો રાખી તેમાં આપણે 250 ગ્રામ જેટલા મમરા એડ કરીશું. અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 4 થી 5 મિનિટ જેવા શેકીશું. એટલે મમરા સારા ક્રિસ્પી એવા થઈ જશે. અને આમાં મમરા તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો. તો આ રીતે આપણે થોડા એવા શેકીશું એટલે મમરા સારા એવા ક્રિસ્પી થઈ જશે. તો મમરા જ્યારે પેકેટમાંથી ખોલીએ ત્યારે ક્રિસ્પી એવા જ હોય છે, પણ આપણે મહિના સુધી સ્ટોર કરવાના છે. એટલે આપણે આ રીતે શેકીને કરીશું તો સેવ મમરા છે લાંબા સમય સુધી સારા રહેશે. તો હવે મમરાને શેકતા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. મમરા પણ સારા એવા ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો તમારે થોડા હાથમાં લઈ આ રીતે ચેક કરી લેવાના. તમે જોઈ શકો છો મમરા પણ સારા એવા ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. અને હવે ગરમ મમરામાં છે 1 કપ જેટલી સેવ એડ કરીશું. તમે રેડીમેડ કે ઘરની બનાવેલી કોઈ પણ સેવ એડ કરી શકો છો. અને આ સેવ મમરામાં તમારે સેવ ઓછી કે વધારે એડ કરવી હોય એ પ્રમાણે એડ કરી શકાય. તો હવે સેવ અને મમરાને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે. તો એને થોડી વાર માટે સાઈડમાં રાખી સાથે આપણે સેવ મમરાનો વઘાર પણ કરી લઈએ. તો પેનમાં 3 થી 4 સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને હવે તેલ ગરમ થાય એટલે તેમાં અડધો કપ શીંગના દાણા એડ કરીશું. શીંગના દાણા તમારે ઓછા વધારે એડ કરવા એ પ્રમાણે એડ કરી શકો છો. અને ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી સારા એવા ક્રિસ્પી એવા થાય અને થોડો શીંગના દાણાનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને આ રીતે સતળાવા દઈશું. એટલે શીંગના દાણા છે સારા એવા ક્રન્ચી થઈ જશે. તો હવે 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. શીંગના દાણા પણ સારા એવા સતળાઈ ગયા છે અને ક્રન્ચી પણ થઈ ગયા છે. તો આપણે તેને એક પ્લેટમાં એડ કરીશું. સાથે ડાળિયાને પણ સાતળી લઈએ. તો ગેસની ફ્લેમ સ્લો રાખી 2 થી 3 મિનિટ જેવા સાતળશું એટલે ડાળિયા પણ ક્રન્ચી એવા થઈ જશે. જો તમને ડાળિયા ન ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે ડાળિયા પણ સતળાઈ ગયા છે. તો આપણે તેને પ્લેટમાં એડ કરીશું. અને સાથે મેં 1 લીલા મરચાના ટુકડા કરીને લીધા છે તે એડ કરીશું. પણ જો મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના, કેમ કે આપણે લાલ મરચું પાવડર પણ વાપરવાના છીએ. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 થી 3 મિનિટ જેવા સાતળશું એટલે મરચાં સારા એવા ક્રિસ્પી એવા થઈ જશે. તો આ મરચાં ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાના છે. અને હવે તેને પ્લેટમાં એડ કરીશું. તો સાથે 10 થી 12 મીઠા લીમડાના પાન લીધા છે તે એડ કરીશું. અને તેને પણ ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાના છે. જો આ રીતે મરચાં અને લીમડાના પાન છે સારા એવા ક્રિસ્પી એવા થઈ જવા જોઈએ. તો લસણિયા સેવ મમરા છે તે લાંબા સમય સુધી સારા રહેશે. અને હવે જે આપણે લસણ કચરું વાટીને રાખ્યું છે તે લસણની કળી એડ કરીશું. અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 2 થી 3 મિનિટ માટે આ રીતે ચલાવતા જશું એટલે લસણની કળી છે સારી ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે લસણ સારું એવું ક્રિસ્પી એવું થાય અને થોડું આછું ગોલ્ડન બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાનું છે. તો હવે લસણ પણ સારું સતળાઈ ગયું છે. તો તેને આપણે પ્લેટમાં એડ કરીશું. તો આ રીતે લસણ સાતળવાથી સેવ મમરામાં લસણની ફ્લેવર ખૂબ જ સારી એવી આવે છે અને એકદમ માર્કેટ જેવા જ બનશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. અને જો તમને આ સમયે એમ લાગે કે તેલ વધારે છે તો થોડુંક અલગ કરી દેવાનું. અને હવે એ જ ગરમ તેલમાં 1 પિંચ હિંગ, 1 સ્પૂન હળદર પાવડર સાથે 1 સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. અને 1/2 સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અને તમારે તીખા ઓછા વધારે બનાવો એ રીતે લાલ મરચું પાવડર પણ તમે એડ કરી શકો છો. આમાં આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે. એટલે તમારે તીખા જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર અને લીલા મરચાં એડ કરવાના. અને હવે તમે 1 પિંચ જેટલું મીઠું એડ કરી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈએ. સાથે આપણે જે મમરા શેકીને રાખ્યા છે તેના પર શીંગના દાણા, ડાળિયા અને લસણ સાતળીને રાખ્યું છે તે એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. અને હવે જે તેલમાં મસાલા સાતળીને રાખ્યા છે તે એડ કરીશું. તો આ રીતે તેલ ગરમ હોય
ત્યારે જ આપણે તેમાં મસાલા એડ કરીશું એટલે મસાલાનો સારો એવો કલર આવી જશે. પણ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. વધારે તેલ ગરમ હશે તો મસાલા છે તે બળી જશે અને સેવ મમરામાં કલર પણ સારો નહીં આવે. તો આ રીતે આપણે નોર્મલી એવું તેલ ગરમ હશે અને મસાલા એડ કરીશું તો સેવ મમરામાં સારો એવો કલર આવી જશે. તો તમે જોઈ શકો છો સેવ મમરાનો સારો એવો કલર પણ આવી ગયો છે અને મસાલા બધા મમરા સાથે કોટ પણ થઈ ગયા છે. તો હવે તેમાં 1/2 સ્પૂન જેટલો સુગર પાવડર એડ કરીશું અને જો તમારે સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે સેવ મમરા વધારે ચટપટા બને તેના માટે 1/2 સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું. પણ તમારે બેલેન્સ કરીને એડ કરવાનું. આપણે આમાં મીઠું પણ એડ કર્યું છે. તો હવે સારી રીતે મિક્સ કરી સેવ મમરા ઠંડા થાય એટલે તેને એરટાઇટ બોટલમાં ભરીશું એટલે સારા એવા ક્રિસ્પી એવા રહેશે અને મહિના સુધી સારા પણ રહેશે. તો લસણિયા સેવ મમરા પણ તૈયાર છે. જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ સારા એવા બને છે. અને આને જ્યારે ખાવાના ઉપયોગમાં લેવા હોય ત્યારે તમે ઉપર લીંબુ અને કાચી કેરી અને ડુંગળી પણ એડ કરીને તમે ખાઈ શકો છો. અને જો તમે આમ જ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. અને તમે તેની સૂકી ભેળ પણ બનાવી શકો. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.